જય માતાજી। આજે દીપક ચુડાસમાની સંપૂર્ણ હિસ્ટ્રી દિલાભાઈ જણાવે છે, તે સાંભળો અને આના કાંડ જોવો દીપક ચુડાસમાના, કે દીપક ચુડાસમાએ કેવા કેવા કાંડ કર્યા છે, કેટલા કેટલા પૈસાના રોલ કર્યા છે, કેમ કેમ બેની દીકરીઓની આબરૂ ઉડાડી છે, ધજાગરા કર્યા છે, એના ભાઈઓને કેવો માથે અત્યાચાર કર્યો છે, તે બધું દિલાભાઈ આજ એની જુબાની જણાવશે। સાંભળો દિલાભાઈને। આજે તમારે શું જણાવવાનું છે આ દીપક ચુડાસમા રહ્યો એ વિધાનસભાની અંદર કેટલા દિવસથી કેટલા વર્ષથી આવ્યો નથી? કરીબન 10 વર્ષથી ઓલા 8 થી 10 વર્ષ થઈ ગયા છે। આ વિઝપડીમાં એને અવાય એમ નથી, કે નથી એના ભાઈઓને અવાય એમ નથી, એના બાપને અવાય એમ। જોયું ને, 8 થી 10 વર્ષથી આ મેન્ટલ દીપક ચુડાસમાને એના પોતાના ગામ, એને પોતાની પેઢી ઉપર જવાય એમ નથી, એના બાપને જવાય એમ નથી, એના ભાઈઓને જવાય એમ નથી, અને સમાજ સુધારવા નીકળ્યો છે। પહેલાં તારું ગામ સુધાર, તારા ગામમાં જઈને તારી પેઢી સુધાર, અને પછી સમાજ સુધારવા નીકળ। આગળ સાંભળો। બરોબર, એને કારણ કે એવા અમિતભાઈ ના આપણું કોઈ ધર્મ કે આપણું કોઈ દેવી પ્રભુનું આપણે કોઈ કામ કરતા હોય એમાં એને આવા કાંડ કરેલા છે, જેથી વિશે કે આપણી નાઈટના પૈસા ખાઈ ગયેલો છે, જેથી વિશે કે એને એની દીકરી કે એના દીકરા કે એની બાયુ કે એના માવતર કે એની દેવી કોઈ વિશે એને વિચાર્યું કાંઈ છે નહીં, અને ફક્ત એક ઈ કામ કરે છે પૈસા કામવાનું, યુટ્યુબમાં, ફેસબુકમાં અને જયેશ પંડ્યા। જોયું ને, આનો આખો પરિવાર જ એવો છે, સમાજની કોઈ પડી નથી। પૈસા ક્યાંથી આવે છે એ જોવાનું છે। યુટ્યુબમાં, ફેસબુકમાં પૈસા ક્યાંથી આવે, પછી ભલે કોઈ મોટા મોટા કલાકારને બદનામ કરવા કે કોઈ નાયતના દીકરાને બદનામ કરવો, આ બધું કરી શકે। આ નીચ કક્ષાનો માણસ છે દીપક ચુડાસમા, જે બદનામી ગમે તેની કરી શકે, પૈસા મળવા જોઈ। બરોબર, આગળ સાંભળો। જયેશ પંડ્યાનો સહારો લઈ અને ગમે ને દબાવે છે અને ગમે ને ડાટી મારે છે। અને બીજો નંબર કે આજ અમિતભાઈ આપણી નાચજી સાંભળતી હોય કે ન સાંભળતી હોય, ઈ કોઈ આજ એને મારી માથે એવો પ્રહાર કર્યો અમિતભાઈ। જો અત્યારે લગી નાયત ઉપર પ્રહાર કરતો હતો, હવે આજ સગાઈના મોટ બાપાના દીકરા ઉપર કેવો પ્રહાર કર્યો કે જે તમે કોઈ સાંભળી નહીં શકો। દેવી પૂજકનો દીકરો કોઈ સાંભળી નહીં શકે, પણ નહીં, જરાક મન મજબૂત કરો, દિલ મજબૂત કરો અને સાંભળો કે દિલાભાઈ ઉપર કાલે એને શું વિતાવી હતી। સાંભળો એટલે ખબર પડે, મેન્ટલની પ્રવૃત્તિ જુઓ। એવો મારી માથે પ્રહાર કર્યો કે મારે ગળા પાહો ખાવો પડે એમ હતો। ભાઈ અમારી બેકો દેવી જ નથી પૂંજ્યો કોઈ દી, એને દેવીનું નામ નથી લીધું। દેવીને ઈ ધૂતકારીને ભાગી ગયો, એનો બાપ ભાગી ગયો, એના ભાઈઓ ભાગી ગયા, એના બાપ અહીંયા સોટલી વઢાવીને ખાલી વિયા ગયા, અને જેથી અમારી દેવી અહીંયા જેથી જમવા ઉતરતી હતી ને તેથી આખો દિવસ એના વેદ, એની માં, એના બાપ માની ગયા અહીંયા વેદ, અને એના સોટલા કપાઈ ગયા, અને હવારે અમારો ઝાર નીકળવાનો હતો, અને તેથી રાતે ઈવડાઈ ભાગી ગયા। તેદુના આજ સુધી ઈ આવ્યા નથી અને અમને હંમેશા પાડવાની કોશિશ કરે છે। જોયું ને કે ભાઈઓ બધાય મઢે ભેગા થયા ત્યારે આ મેન્ટલની બધાય ભેગા થયા, ચોટલા કપાવી લીધા। બરોબર, જો દેવીને ખાવા દઈએ તો ખર્ચ કરવું પડે। બરોબર, તો આ ભિખારીના પેટના પાસે એટલા તો પૈસા હોય નહીં કાંઈ, એટલે ચાર નહીં કરવાથી ચોટલા કપાઈ ગયા અને ઘરનો હવન નીકળી ગયો, અને ભાઈ રફુ ચક્કર થઈ ગયા। તેની બાપ દીકરો, એનો બાપ બધા નીકળી ગયા, કારણ કે દેવીને ખાવા દઈએ તો પૈસા દેવા પડે। હા, તો બીજાના પૈસા ખાવા વાળા, એ કઈ દેવીને થોડું ખવડાવે। આગળ જવો। એટલે વિજપડીની અંદરમાં તો જાતે કોમેડી ભાઈ આવ્યો નથી દીપકભાઈ? નહીં, આજ અમારા ભાણિયો છે, જે અમારા બાઢડા ગામના જે
એ અમારા ગોરાસવા પરિવારની દીકરી છે, બરોબર? હા અને એની દીકરી ગોરાસવા પરિવારની દીકરીના ઈ ભાઈની માથે કેસ હતો અડાલજનો, અડાલજ ગાંધીનગર, હા ચોરીનો. ચોરી કરેલો. હા એ ભાઈઓએ ચોરી કરેલો અને ઈ અમારો બનેવી સિમેન્ટનો ખટારો કરી લીધો. અમારો બનેવી છે ને, ઈ એના ઘરના કાગળિયા એની છોકરી પાસેથી પૈસા લઈને અને જી અહીંથી ગયો એને છોડાવ્યો, ઈ હજી સુધી ઈ માણસના 1 રૂપિયો દીધો નો નથી. દીએ. હજી સુધી ઈ અમને કાયમ આ આવીને ખાવાનો કહે છે કે તમે તમારા ભાઈને કયો, પણ અમે શું કહીએ, અમે દઈ દઈએ? ના અને ના ભાઈ આ વાત અમિતભાઈ, જીલાભાઈ એ પણ મળી છે કે જ્યારે તમે સમાજને સપોર્ટ કરવા માંડ્યા ત્યારે તમારા હગાવાલાને પણ ફોન કરીને સપોર્ટ કરો. હા, મારા હકાવાલાને અટાણે એમ કીધું છે કે તમે દિલાની દીકરી લ્યો તો તમે તમારી દેવીને લ્યો એમ. મારે ગળાફાઓ ખાઈ દેવો અમિતભાઈ. જોયું ને, આ મેન્ટલના પેટનો, કપાતરના પેટનો, સુવરની ઓલાદ, આ દેવી પૂજકના પેટનો કહેવાય કે દેવી પૂજકને આવું કહે? હેઠે ધૂળ છે તારા જીવનમાં કપાતર. ક્યાંથી તું દેવી પૂજકમાં પેદા થઈ ગયો? આ પેદા થઈ ગયો તારી માએ કોકનો લીધો છે અડધા ગામનો, એટલે તું આવો પાઈકો છો. હેઠે કપાતર, દેવી પૂજકનો દીકરો આવે ને કોઈ દી બોલી જ ન શકે. નફટ જીવતર છે તારા ધૂળમાં, અને જીવતર છે બધાય તને સાવવાવાળા, તને સપોર્ટ કરવાવાળા, એ બધાય ગધેડાના પેટનાઓને તને સપોર્ટ કરે, તારી વાહવાહી કરે છે એને. નફટ, તને સાવવાવાળા તારી જેવા જ હોય. તારામાં આવીને કોમેન્ટો કરે છે બધાને, એ બધા તારી જેવા જ હોય, તારી પ્રવૃત્તિ હોય એવા જ હોય, કારણ કે જેવી ભાઈબંધી હોય એવા બધાના ગુણ આવવાના જ છે. આગળ જુઓ. નાનાભાઈ, સમાજ તમારી સાથે છે અને આવા લોકો કોઈ મારા સમાજને મારે એટલું જ કહેવાનું આ નરાધમ વિશે કે ઈ મારે હું ગળાફાઓ ખાઈ દેવો, મારી ના, ના. દીકરીનો હું વાંક છે? મારો વાંક હતો. મારા માનો હું વાંક છે? મારા બાપાનો હું વાંક છે? મારી બેનનો હું વાંક છે? મારા ભાઈનો હું વાંક છે? મારી ભાઈની બાઈનો હું વાંક છે? કે મારા ભાઈના છોકરાઓનો હું વાંક છે? તે આવડો એ અમારી માથે આવા પ્રહાર કરે છે એમ. જોયું ને, ભાઈઓનો મીકા, ભાઈઓના છોકરાનો મીકા, ભાઈઓની દીકરીઓનો મીકી. આ કપાતર કોઈનો નથી. અને દેવી પૂજક સમાજ તમે એને બધા સાથ આપો છો. અમુક મેન્ટલ છો તમે બધા, મેન્ટલ. તમારી બધાની આ જ દિશા થવાની છે. એના ભાઈનો ન થયો, એના દીકરા દીકરીનો ન થયો, એ તમારો શું થવાનો? આગળ. હવે મારી નાઈટ જો આ જીલાભાઈ છે, વિજયપુરી ગામના છે. હું ભૂવાનો બાપ બોલું છું. હું ગળાફાઓ ખાઈ જાય. અમિતભાઈ, હું ગળાફાઓ ખાઈ જાય ને ના, ના, કાયદેસર ભાઈ, વિડીયો બનાવી કે આ દીપક ચુડાસમાએ મને ગળાફાઓ ખવડાવ્યો. ના ના ભાઈ, કાંઈ નથી કરવું. અને કાયદેસર એનો કોઈ મારી મોઢું દીકરી માથે પ્રહાર થાય છે, મારી મા માથે પ્રહાર થાય છે. તમારી પાસે બધા એવોર્ડ્સ બધા એના વિડીયામાં છે. સાચી વાત છે. ઈ ભાઈ મારી માથે કેવા પ્રહાર કરે છે. નકર મારો એક ખરાબ વિડીયો બતાવો, હાલો અટાણ ક્યાંય નથી એની ભાઈ. સર્વિસમાં મારો એક એની વિશે ખરાબ વિડીયો બતાવો કે દિલાએ આયા એને આમ કીધું. નાના જીલાભાઈ, તમારો એક પણ વિડીયો નથી એવો ખરાબ. પણ હવે આ વ્યક્તિ રહ્યો દીપક ચુડાસમા, એ કોઈ ઠાકોર સમાજની નથી, દીકરી ભાઈ છે, એ વાત નથી તેની. હા, ઠાકોરની દીકરી લઈને આછી ભાગ્યો છે ને, ઈ ઠાકોર મારી પાછળ રહે છે. મને કાયમ માંગજો, મારા કાનમાં એવી વાતો કરે છે ને તો મારી સંભળાતું નથી મારા ભાઈ. અને જોયું ને, આ એની પરિણતને મેકી અને ઠાકોર સમાજની એક દીકરી લઈને ભાગી ગયો છે, કોળી ઠાકોર સમાજની, એના જ ગામની, જે કુંડલા સાસરે હતી. આવો છે આ મેન્ટલ. સગી પરિણતનો ન થયો, 5-5, 6-6 વર્ષના છોકરા મેકા, એ તમારો શું થાય? એની એક કામ વાસના સંતોષવા માટે બીજુને લઈને ભાગી જાય, તમારો શું થવાનો? તેથી તેને સપોર્ટ કરવાવાળા વધેડાવ, જાગો, હજી સમય છે, નકર તમારી પથારી ફરી જવાની છે. આગળ જુઓ. ઈ ઠાકોરની દીકરીને ડ્રગ્સ નો આદિ કરી દીધેલી છે. આ ભાઈ જો. પોતે ડ્રગ્સ લે છે. હા, જો, ઓલા સાંભળો. હજીસન કે ને ડ્રગ્સ ના, હા હા હા. આ મેડિકલ માં એટલે જ મળે બોલવાનું ભાન નથી ડ્રગ્સ ના હજીસન. ઈ ઠાકોરની દીકરીને ડ્રગ્સ એટલે જ દઈને બોલી રાખે ફરી છે ગઈ છે. અને પોતે ડ્રગ્સ નો આદિ છે. સાચી વાત છે. એટલે આ એટલા ધર્મ સુધી વાત કરવી કોઈને બાપની ઇજ્જત છે? તમે હાલો ધર્મની વિશે કોઈ પણ ખરાબ ટિપ્પણી કરી આપો. નો
થાય. દેવી પૂજક છીએ આપણે, નો થાય. નો કરી શકે ભાઈ. અને હે હાલની વાત કરું તમને, બીજો એક મુદ્દો છે મારો, એ તમને હા. પૂછવામાં આવે સુધાભાઈ કે આને કોઈ અમદાવાદની અંદર હોતે આપણા દેવી સમાજની દીકરીને હેરાન પરેશાન કરી હતી. સાચી વાત છે. હા, પેથાપુર ની અંદર પેથાપુર ગામ છે, ગાંધીનગર નું પેથાપુર ગામ, થર્મલ પાવર ની બાજુમાં એની બાજુમાં હોટલ છે, પહેલા જ રોડ માથે હોટલ છે, અને એના બધાય ભાઈઓની હારે મારે દોસ્તી સારામાં સારી છે, બરોબર. અને ન્યાની છોકરીને લઈને 2 વર્ષ ઈ ભાઈએ રાખી, બરોબર. ઈ જોયું ને, અમદાવાદ ગાંધીનગર 2 વર્ષ લગી એક દીકરીને રાખી. આ મેન્ટલ, આ તમારો કોઈનો થાય? આને તો જ્યાં ક્યાંક છોકરીઓ હારી દેખવી જોઈએ, એટલે એની આ એની હિસ્ટ્રી છે. એટલે સાવવાળાઓ ધ્યાન રાખજો, ભૂલે છું કે તમારા ઘરે કોઈ દી બોલાવતા નહીં, તમારી બાયડીઓને લઈને ભાગી જાય. એને સપોર્ટ કરો છો ને એ બધાય, ઘરે બોલાવો એટલે તમારી બાયડીઓ નહીં એવી લઈ જ ભાગી જાય, બરોબર. જરાક જોઈજો. હાલો આગળ. છોકરીનો અટાણે લાપતા નથી. ગુલાબ કઈ એવું કાક નામ હતું ઈ મારી છોકરી, નાખી છે ભાઈ, મારી નાખી. બરોબર. અટાણ સુધી ઈ બાઈનું ઈ બેન હોય કે આપણી નાતની દીકરી હોય, અટાણ સુધી એની ઈ લાપતા છે કે હું છે, હજી સુધી એની કાંઈ જાણ માહિતી છે નહીં. અને અમને તો એક ફેરવું ન્યા અમે ટ્રક આપતા હતા, ન્યા અમે જઈ પેથાપુર ફ્લાઇટ ભરવા, રાખ કહેવાય, જી એને કોલસામાંથી નીકળે રાખ. ધીરાભાઈ એ દીકરી હતી, એ હત્યાની દીકરી હતી. અરે ઈ દંતણિયા કેતા, દાંતણિયા. હા. પછી દંતણિયા. બીજો નંબર એ, ત્રીજો નંબર એ છે કે આ જે દીપક કુમારીઓ એની હાલ પત્ની રહી, એની ભેગી છે કે એની અલગ છે? નહીં, ઈ નોખી છે, ઈ એને કાંઈ લેવા દેવા નથી. આ ઠાકોરની દીકરી લઈને વયો ગયો, અને ઠાકોરની દીકરીને એને ડ્રગ્સ ની આદી કરી દીધેલી છે દીપકે, બરોબર. અને તેતુનો આ આવડી આ બાઈએ એમ કીધું કે ભાઈ આ મારે નહીં પોહાય, હું મારા છોકરા લઈને નોખી પડી રહું. અને ઈ છોકરાઓ પાસેથી કાંઈ મહિને ને મહિને એને દબાવી અને એની પાસેથી પૈસા લઈ જાય છે. જોયું ને, બાયડી છોકરા હાચવવાની ટેવ જ નથી, પણ બાયડી છોકરા જે ક્યાંક મજૂરી કરીને પૈસા લઈ આવ્યા હોય ને, એ લઈને ભાગી ગયો તો એની ભેગો પછી વાપરે, દબાવીને મહિને 15 દી આવીને પગાર આવે એટલે પગાર લેવા આવી જાય. ઓમ બાયડી ભેગું નથી રહેવું. આ મેન્ટલ દીપક સુરાજમાં સુવરની ઓલાદ. બાયડી છોકરાને હાચવવા નથી, પણ એ કામ કરીને બિચારા મજૂરી કરતા હોય ને ત્યાંથી પૈસા લઈ જાય, એના મોજ શોખ પૂરા કરવા, એને કામ વાસના પૂરા કરવા, ડ્રગ્સના ઇન્જેક્શન લેવા. આ મેન્ટલ દીપક સુરાજમાં. આગળ સાંભળો. એને મારી ધમકાવી અને ઈ આથળિયાની છોકરી છે, હા, આથળિયા રાજુલામાં આથળિયાની છોકરી છે, એને દબાવી અને રોજ ઈ પૈસા લઈ જાય છે, અને આ ભાઈ મોજ કરે છે. પછી એ હાથરિયા ભાઈઓ કોઈ આને એવું ખરી? કોઈ નહીં. આજથી કદાચ એટલા સમયથી બે અહીંયા અમારા ઠાકોર સમાજની દીકરી અમારા ગામની છે, બરોબર. રાજુ કુંડલા ખાખરે હતી. પછી આ ભાઈ વિજયભાઈ છે જે એના ભાણેજ છે, એના કોઈ પૈસા એના ખોટા કરેલા એ વાત થાય? આવ્યું જો હવે. હા, ઈ તો વાત કરું છું કે ઈ ભાઈ પોચે આ ઈજી કેસમાં છોડાવા ગયો તા ને, વિજયભાઈ ના બાપા મનુભાઈ મોહનભાઈ એનો બને સોલંકી, દીપકનો. ઈ ભાઈ છોડાવી અને આ ભાઈ ની માથે કેસ હતો થર્મલ પાવર નો, સિમેન્ટ ચોરી નો. આખી સિમેન્ટ ની ગાડી ચોરી લીધી હતી ઈ ભાઈએ, બરોબર. અને ન્યા કેસ છો, અને અદાલત ગાંધીનગર ની પાસે અમદાવાદમાં અડાલજ ચોકડી આવી, હા, અને ત્યાંથી પછી ભાઈ જી અમારો બનેવી થાય મનુભાઈ સોલંકી, હા, મનુભાઈ મોહનભાઈ સોલંકી, બરોબર. એને એના ઘરના કાગળિયા લઈને એનો જામીન છો, અને 20,000 રૂપિયા એના ખિસ્સામાંથી એની બેન દીકરીએ દાડિયું કરીને ભેગા કર્યા હતા. અને આ ભાઈ આવીને પગે લાગતા હતા કે ભાઈ મને છોડાવો, ગમે એમ કરીને મને આમાંથી બચાવો. તો અને મારી પાસે 1 રૂપિયો નથી, અને મને આજ તમે છોડાવશો નહીં બેન બનેવી, તો કોણ મને છોડાવશે?
તો એની પાસે હતા નહીં, બરોબર? તો એને એની દીકરીને ફોન કર્યો, એની દીકરીને એના જમાઈને ફોન કર્યો કે મામાને આ તકલીફ છે બેન, તારી પાસે કઈ છે? તો ઈ બિચારા દાડિયું કરે, આપણે 200 300 રૂપિયા દાડીએ જાય ખેતરમાં, હા બરોબર? આખો દી દાડિયું કરી એને 20,000 રૂપિયા ભેગા કર્યા. હા 20,000 રૂપિયા એની પાસે પડ્યા હતા. તે ભાઈને, આ ભાઈએ શું કીધું કે હું ગમે ત્યારે બેન તમને દઈ દે, ભાણી તમને દઈ દે, બનેવી તમને દઈ દઈશ. હમ ઈ ભાઈને એવી ધમકી મારી કે તું તારે ઓલાની હારે લફડું છે ને તારે ઓલેની હારે લફડું છે ને, જો તું મારી પાસે પૈસા માંગી તો હું તારું આવું ફેક વિડિયા બનાવી અને નાખી દે સોશિયલ મીડિયામાં, પછી તું ક્યાં જાય? તે ઓલા બિચારા દબાઈ ગયા. આસામ જોયું ને, પૈસા લીધા પછી ધમકી મારે, કેમ તું પૈસા માંગે? તારા ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તને બહાર પાડીશ. આ મેન્ટર દીપક ચુડાસમા આ જ આનું કામ છે. હજી તો આ તો 1 કલાકનો વિડીયો છે, પણ આપણે થોડુંક મેન મુદ્દા લીધા. આ આની હિસ્ટ્રી છે. તેથી દેવીપૂજક સમાજ જાગો. આ મેન્ટલ દીપક ચુડાસમા એના બાયડી છોકરાનો ન થયો, એના સગાનો ન થયો, એ કોઈનો નથી થવાનો, એના ભાઈનો ન થયો, એ કોઈનો નથી થવાનો. અને આવાને તો ફોન કરીને મોટી દેવાય અને સપોર્ટ ન કરાય. બાકી આને સપોર્ટ કરવાવાળા ગધેડાઓ, તમારો બધાનો એ જ વારો થવાનો છે. તમે બધા ગધેડા જ છો, એને સપોર્ટ જેટલા કરો છો, કોમેન્ટ કરીને વાહ કરો છો, તમે બધા ગધેડાના પેટના આવશો, બરોબર? 60 ગધેડા મેં ગણ્યા છે ને તમારા બધાના નામ સહિત, કોમેન્ટ સહિત, એ 60 ગધેડા તમે બધા ગધેડાના પેટના છો. હજી છે સુધરો. ગધેડાને ગમે એમ કરો ભાઈ, આખું ડેમ ભર્યું હોય ને એમાં ન નાય. એ ગધેડો તો ઉકેડા મારોટે ને તો એ જ એને થાય. એટલે તમે ગધેડાઓ, તમે ઉકેડા મારોટો છો, તમારા ભાગમાં પાણી નથી. જય માતાજી.